નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દુનિયાના સૌથી ખતરનાક ગણાતા સહારા રણમાં આગ વરસી રહી હતી। દૂર દૂર સુધી પાણીનું એક ટીમ્પું પણ નહોતું દેખાતું, ત્યારે ચારે તરફ ખાલી તડકો જ તડકો હતો અને તે રેતી સિવાય બીજું કંઈ નહોતું। આવી ભયાનક જગ્યા પર 49 મુસાફરોને લઈ જતી એક ટ્રક અધવચ્ચે રસ્તામાં ખરાબ થઈ ગઈ, ત્યારે લોકોને સજા મળી। તે કોઈ પણ માણસ માટે સૌથી ખતરનાક મોત હોઈ શકે છે। પાણીના એક ટીમ્પા માટે તડપતા રહ્યા અને ગળા સુકાઈ ગયા અને ચીસો પાડતા 49 લોકો રેતાળ નરકમાં પડતા જ દમ તોડી દીધો હતો। જી હા મિત્રો, આ તમામ લોકો માળી દેશમાંથી એક મુસ્લિમ તહેવાર મનાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા અને તેમનું શું ખબર હતી કે આ સફર તેમની જિંદગીની અંતિમ સફર સાબિત થશે। નાઝીરની ઓડગેજ ગવર્નર તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર આ હચમચાવનારી ઘટના નાઇજર અને એલ્જીયરની વચ્ચે મુખ્ય ક્રોસિંગ પોઈન્ટ અસમકા લગભગ 80 કિમી પશ્ચિમમાં થઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।